દેશના વિકાસને મળશે રફતાર। પીએમએવાય યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નિર્માણ પામશે નવા 3 કરોડ ઘર। પ્રથમ કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય। છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે 4 કરોડ 21 લાખ ઘરોનું કર્યું છે નિર્માણ। મોદી 3.0 ખેડૂત હિત માટે પ્રતિબદ્ધ। 9.3 કરોડથી વધુ ખેડૂતોને મળશે 2000 રૂપિયાનો વધુ એક હપ્તો। કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો કરાશે જાહેર। અંદાજે 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં થશે સીધા જમા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમઓ કાર્યાલયના કર્મીઓ સાથે કર્યો સંવાદ। મિશન 100ના રોડમેપની કરી ચર્ચા। વિજયનો સૌથી વધુ શ્રેય આપ્યો ભારત સરકારના કર્મીઓને। કહ્યું સરકારનો સામર્થ્ય, સમર્પણ અને સંકલ્પોની નવી ઉર્જા। ઓડિશામાં મુખ્યમંત્રી માટે આવતીકાલે મળશે વિધાનસભ્યોની બેઠક। 12 જૂને યોજાશે શપથ ગ્રહણ સમારોહ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે હાજર તો પ્રેમસિંહ તમાંગે સતત બીજી વખત મુખ્યમંત્રી પદના લીધા શપથ। સાથે 12 કેબિનેટ મંત્રીઓએ પણ લીધા શપથ। દેશના 7 રાજ્યોની 13 બેઠકો પર પેટા ચૂંટણી જાહેર। પશ્ચિમ બંગાળની 4, હિમાચલ પ્રદેશની 3, ઉત્તરાખંડની 2 સહિત 13 બેઠકો પર 10 જુલાઈએ થશે મતદાન। ગુજરાતના સીઆર પાટીલ અને નીમુબેન બાંભણિયાને નવા મંત્રીમંડળમાં સ્થાનમાં રાજ્યમાં ઉજવણીનો માહોલ। પોતાના સંસદીય વિસ્તારોમાં ઔદ્યોગિક, શૈક્ષણિક સહિત વિવિધ સેક્ટરોમાં વિકાસ થાય તેવી લોકોએ વ્યક્ત કરી આશા। ખેડૂતો માટે સારા સમાચાર। ધાન્ય પાક, તેલીબિયા અને કઠોળના ટેકાના ભાવમાં થશે વધારો। 8 થી 8.50% જેટલો એવરેજ ભાવ વધારો કરવા કેન્દ્ર સરકારને મોકલાઈ રજૂઆત। કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક। યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય લલિત અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર કરાયા જાહેર। આણંદના દૂરદર્શનના રિપોર્ટર લાલજી પાનસુરિયાને બેસ્ટ શિલ્પકાર તરીકે ₹10,000નું ઇનામ। લાલજીભાઈએ યોગ ઉપર તૈયાર કર્યું શિલ્પ। રાજ્યમાં 48 કલાકમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ। આવતીકાલે તાપી, નવસારી, જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। અમરેલીના ધારીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ।